का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। પૂજ ગુરુદેવ શ્રીની વ્યાખ્યાન સ્વાધ્યાયની એક અદ્ભુત પ્રણાલિકા અને પદ્ધતિ સુવર્ણપુરીમાં જોવા મળતી. સોનગઢમાં કોઈ દિન વિશેષ, પર્વ વિશેષ, કોઈ ખાસ પ્રસંગો હોય, શ્રુત પંચમી હોય, મહાવીર જયંતિ હોય, દિવાળી હોય, તો એ પર્વ અને દિવસ વિશેષની નોંધ તેઓ સ્વાધ્યાયમાં ચોક્કસ કરતા. રક્ષાબંધન પર્વ, મહાવીર જયંતિ, દેશના દિવ્ય ધ્વનિનો વીર શાસન જયંતિનો દિવસ હોય અને એ 5 મિનિટ 10 મિનિટ જે ચર્ચા કરતા એ બહુ હૃદયને સ્પર્શે એવી ચર્ચા હોય, બહુ ભાવવાહી અને અર્થપૂર્ણ ચર્ચા હોય. થોડીક એ પદ્ધતિનું નિર્વહન આજે આપણે કરવા માગીએ છીએ. સહેજે મારા એ વાત સ્મરણમાં આવી તો એક તો વૈરાગ્ય પાઠ સંગ્રહમાં અપૂર્વ કાર્ય કરુંગા વાળો પાઠ છેલ્લી એક પ્રજાસત્તાક ગણતંત્ર દિવસ જોકે દેશ દુનિયા અને રાજપાટ સાથે જિનરાજના સિદ્ધાંત અને જિનરાજના માર્ગનો કાંઈ સંબંધ નથી. ખ્યાલમાં આવ્યો? પૂજ ગુરુદેવ શ્રી તો દેશને માટે મરી પામતા, આત્મ બલિદાન કરતા સૈનિકો અંગે જ્યારે જ્યારે વાત કરે ત્યારે મોહ અને મમતા ઉપર ખેદની લાગણી વ્યક્ત કરતા હોય. પ્રાપ્ત શરીર જ તારો નથી, દેહ જ તારો નથી, તો દેશ ક્યાંથી તારો? એ તો અનંતો મોહનો અનંતો ફેલાવ છે. દેશ મારો, એમાં ધર્મ ક્યાં આવ્યો? આત્મધર્મની વાત કરીએ છીએ આપણે, અધ્યાત્મની અપેક્ષા. કે આપણે ગણધરની ગાદી અધ્યાત્મ સાથે વળગેલા છીએ. હર શ્વાસ, હર વિચાર, હર ક્ષણ આપણું આત્મા માટે જ સમર્પિત હોવો જોઈએ. ખ્યાલમાં આવ્યો? પુરુષાર્થ શુદ્ધિપાયમાં અમૃતચંદ્રાચાર્ય દેવે એક વાત લખી, ધર્મોભિવર્ધનીય, ધર્મનું સંવર્ધન કરવો જોઈએ, વધારવો જોઈએ. ધર્મ સંસ્કારોની વિશુદ્ધિ અને વૃદ્ધિ થવી જોઈએ. જયેશભાઈ સમજાય છે? થોડીક એક હટકે
પહોંચતું થાય એનું નામ સુંદર છે. ગુરુદેવશ્રી જો ગઈકાલના પ્રવચનમાં એક વાત કરી હતી કે લોકો એમ કહે કે ઉંમર વધી ગઈ. શું કહીએ આપણે દુનિયામાં? મારો દીકરો મોટો થયો, 40નો 42 વર્ષનો થયો, 45 વર્ષનો થયો. મોટો થયો કે મોતને નજીકમાં ગયો? બોલો, નાનો થયો કે મોટો થયો? મોતની નજીકમાં થયો એટલે એ તો નાનો જ થયો ને. પણ દુનિયાની કેવી ઊંધી રીત! હા, મોટો ક્યાં થયો? 100 વર્ષની ઉંમર ગણીએ, 60 થયો, 61માં બેઠો, ષષ્ઠી પૂર્તિ જન્મદિવસની ઉજવણી કરે તો 40 જ રહ્યા ને. તો નાનો થયો ને, મોટો ક્યાં થયો? તો સુંદરતા એને કહેવાય, સૌંદર્ય એને કહેવાય જેની સુંદરતામાં હર પળે વૃદ્ધિ થાય. ધનજીભાઈ, 25મી જાન્યુઆરી સુધી આપણી જે ઉંમર હતી, દેહની સ્થિતિ હતી, એમાં આજે એક દિવસમાં વધારો થયો, એક દિવસ મોટા થયા લોકની દૃષ્ટિએ. તો ગઈકાલે જે તત્વની દૃષ્ટિએ આપણામાં સુંદરતા હતી એમાં આજે વધારો થવો જોઈએ કે ઘટાડો થવો જોઈએ? બોલો રઘુભાઈ. ગઈકાલે તમે જે તત્વ સાંભળ્યા બાદ જે તમારા પરિણામોમાં પરિણતિમાં ફેરફાર થયા હશે એમાં આજે વધારો થવો જોઈએ કે ઘટાડો થવો જોઈએ? વધારો જ થવો જોઈએ ને. તો જો એ વધારો નથી થતો એટલે આપણે ધર્મની દૃષ્ટિએ આપણામાં સુંદરતાનો સંચાર નથી, કદરૂપતા ઓર વધે છે. કેટલી માર્મિક વાત છે. સુંદરતા કોને કહેવાય? એમ પરતંત્રતા. પરતંત્રતામાં તમે બંને માટે કહું છું. આજે ગણતંત્ર દિવસ અંગેની થોડીક આધ્યાત્મિક ચર્ચા કરીએ છીએ, તમને અનુસંધાન મળે માટે. તો ખબર જ ન પડે ક્યાંથી વાંચું છું. પરતંત્રતા, પરાધીનતા જેમાં રજ માત્ર ન હોય. કોક મારું આવીને કામ કરે, દ્રવ્ય એને જ કહેવાય ને જેને પોતાનું કાર્ય કરવા માટે કોઈની રાહ જોવી ન પડે. વસ્તુ સ્વભાવની સ્વતંત્રતા છે. અને બીજી એક બહુ માર્મિક વાત, આજે ત્યાં અમે ફ્લેગ હોસ્ટિંગમાં મેં વાત કરી હતી. ત્યાં 1850થી ગણો ને, 1857થી 1947, 90 વર્ષનો ગાળો. ભારત છોડો આંદોલન 1857માં સૌથી પહેલાં થયું, પણ નિષ્ફળ ગયું. કેમ કે ગણતંત્ર નહોતો. થોડીક સમજો, બહુ માર્મિક વાત છે આ. ભારતમાં બધા રાજ્યો બધા વેરવિખેર હતા, એકતા નહોતી, કોઈના વિચારો કોઈ સાથે મળતા નહીં, પોતપોતાના અવાંતર અસ્તિત્વમાં અહમમાં બધા ઘવાયેલા હતા. અમે અમારું જોઈ લઈશું, તમે તમારું જુઓ. જેમ આજકાલની ભાષામાં કહે ને, વિભક્ત પરિવાર જેવી પરિસ્થિતિ હતી. રજવાડું બધું હતું ને. ધોરાજીવાળા કહે કે નહીં, અમારે ગોંડલમાં ભેગું નથી થયું, અમે અમારામાં જોશું, અમારામાં તાકાત છે. હૈદરાબાદવાળા એ તો છેક સુધી ઊંધા હાલ્યા, કાશ્મીરવાળા એ છેક સુધી ઊંધા હાલ્યા. એમ 500-550 બધા રાજ્યો હતા ભારતભરમાં. ગણતંત્ર નહોતું. ગણ એટલે સમૂહ, એકતાના સૂત્રે પરોવાયેલા નહોતા. ગણતંત્ર નહોતું ત્યારે. તો 90 વર્ષના ગાળામાં નિષ્ફળતા સફળતા, નિષ્ફળતા સફળતા, વાટાઘાટો, નાના મોટા છૂટપૂટ આંદોલનો, ક્રાંતિકારી આંદોલનો. એવા કાળમાં
આઝાદ ચંદ્રશેખર જેવા ઘણા 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 પનોતા પુત્રો બધા દેશદાજની ભાવનાની અગ્નિમાં હોમાઈ ગયા. છેવટે 1947 15મી ઓગસ્ટ આવ્યું, દેશ આઝાદ થયો, સ્વતંત્રતા દિવસ, ઇન્ડિપેન્ડન્સ ડે કહીએ એને આપણે. પોતાના પગભર થયા. હું તો એમ કહું, ત્યાં તો શું કહેવાનું, એ 15મી ઓગસ્ટ એટલે 13મો ગુણસ્થાન, અરહંત અવસ્થા. અને 26મી જાન્યુઆરી એટલે નમો સિદ્ધાણમ, 8 કર્મોનો અભાવ. કંઈક સમજાતો સમજો, આ વાત બહુ સમજવા જેવું છે. સ્વતંત્ર થયો 15મી ઓગસ્ટે અને ગણતંત્ર થયો 26મી જાન્યુઆરી. મારા 2 મિત્રો છે. નાનો ભાઈ પેદા થયેલો છે 15મી ઓગસ્ટે, એના મા બાપે એનું નામ રાખ્યું છે સ્વતંત્ર. અને મોટો થયેલો છે 26મી જાન્યુઆરીએ, તો ગણતંત્ર. તમને દાંત આવ્યા ને? છે મારા પરિચયમાં, મારા શાસ્ત્રી છે, બંને શાસ્ત્રી વિદ્વાન જ છે, નાના ભાઈ અને મોટા ભાઈ. વાત સમજો, બહુ ગંભીર વાત કરું છું. સ્વતંત્ર તો થયો 15મી ઓગસ્ટે, પણ ગણતંત્ર ન મળ્યો. 4 ઘાતિયા તો ગયા, પણ હજી સમોશરણ વિહાર કરતો હતો. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી 26 સુધી દેશની વાત કરું છું. તો બધા વેર વિખેર હતા ને, બધા રાજ્યો. એમાં પછી સરદાર વલ્લભભાઈ પટેલની જે ભૂમિકા ગૃહમંત્રી તરીકે, ચઢાઈ કરો, જુનાગઢવાળા કેમ નહીં માને, હૈદરાબાદવાળા કેમ નહીં માને, અને કાશ્મીરવાળા કેમ નહીં માને, માનવું જ પડશે તમારે. ઠીક, બધા રાજ્યો વિલીન થયા અને એક ભારત વર્ષ તરીકે ગણતંત્ર સંવિધાન લખાણું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાન લખ્યા અને એ સંવિધાનના ઘડવૈયા તરીકે ઓળખાના અને ભારતનો સંવિધાન પાસ થયો. એ આજનો દિવસ છે, 1950માં, 26 જાન્યુઆરી 1950ના દિવસે. તો શું થયું કે એકતાના પ્રતીક સ્વરૂપે લોકહિત, એમાં પછી ધર્મ નિરપેક્ષ વગેરે એ કહે બધું, પણ એકતાના સૂત્રે બધા બંધાઈ ગયા. સ્વતંત્રતાનો અધિકાર, એકતાનો અધિકાર, આવી રીતે બધી એની આચાર સંહિતા લખાણી. અને એમાં ગણતંત્ર દિવસ તરીકે કે પ્રજાસત્તાક, એટલે દરેકે દરેક પ્રજાના હાથમાં પોતાની સત્તા આવી. સત્તાને ભોગવે. સત્તાને ભોગવનારા કેટલા અને સતને સમજનારા કેટલા, એ વિચારણી બિંદુ છે. સત્તા લોલુપી કદી સતને સમજી નથી શકતા. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. સત્તા લોલુપી કદી સતને સમજી નથી શકતા, અને સતને સમજનારા સત્તાના રવાડે કદી ચડતા નથી. કેમ કે એમને આત્મહિત કરવું હોય. તો આજના આ ગણતંત્રના ઉપલક્ષમાં જેટલી મેં ચર્ચા આપ સૌની સામે કરી છે, સંવિધાન શબ્દ આવ્યો ને, ભારતીય સંવિધાન. તમે ભારતીય સંવિધાનના સંદર્ભમાં, એમ અહીંયા અધ્યાત્મના સંદર્ભમાં જે આપણે આ અપૂર્વ કાર્ય કરુંગા એ પ્રણની વાત, થોડીક બીજી એક વાત હું મિક્સ કરું છું. લોકમાન્ય તિલકે, બાલ ગંગાધર તિલકે એક નારો કહો કે એક વાક્ય કહો કે એનો સૂત્ર બહુ પ્રચલિત હતો. સ્વરાજ્ય અમારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે અમે મેળવીને જ જંપીશું. પણ એ 1947 પછી નહોતા બોલ્યા, પહેલાં બોલ્યા હતા. અને 1947 પછી તો ભારત સ્વતંત્ર થયું 15મી ઓગસ્ટે. એના પહેલાં તો ભારત પરતંત્ર હતો. એનો અર્થ એમ થયો, પરતંત્રતાના ખોળામાં બેઠા બેઠા સ્વતંત્રતાના ઢિંઢોરા એમને પીટ્યા હતા. જેમ મિથ્યાત્વ દશામાં કોઈ ભદ્ર મિથ્યા દ્રષ્ટિ જીવ, શું કીધું?
મિથ્યાત્વના ખોળામાં કોઈ ભદ્ર મિથ્યા દ્રષ્ટિ જીવ અમે સમકિત લઈને જ જંપીશું એમ દાંડી પીટે. વિશુદ્ધિ લબ્ધિ સમ્યક તો પછી ન થાય, સમ્યક તો પહેલાં થાય. એમ સ્વતંત્રતા અમે મેળવીને જંપીશું એ સ્વતંત્રતા પછીની વાત નહીં, પહેલાંની વાત છે. સ્વતંત્રતા અમે મેળવીને જંપીશું એ વિશુદ્ધિ લબ્ધિ છે. આપણી આ લબ્ધિઓની ભાષામાં કહીએ તો પરતંત્રતાના કાળે જ એની ઘોષણા હોય. હવે આપણે ઘણું બધું વિચારવું છે. આત્મહિત કા વિધાન લિખના ही સંવિધાન है. શું કીધું? તમારે ભારતના સંવિધાન સાથે શું લેવું દેવું છે? સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા, એની હારે અહીંયા શું લેવું દેવું છે? ન સમ્યક્ત્વ સમમ કિંચિત ત્રૈકાલે ત્રિજગત્યપી. શું કીધું? ન સમ્યક્ત્વ સમમ કિંચિત, સમ્યક્ત્વ જેવો ત્રણેય કાળ અને ત્રણેય લોકમાં કોઈ મિત્ર નથી અને મિથ્યાત્વ જેવો કોઈ શત્રુ નથી. સંવિધાન તો અહીંયા આ છે. અચ્છા, બીજી એક વાત કરો, થોડીક રિવર્સમાં વાત લઉં છું, બહુ ગંભીર વાત કરું છું, ધ્યાનથી સાંભળો. રાજુભાઈ પકડજો એ વાતને. 15મી ઓગસ્ટ આઝાદી મળી, 26મી જાન્યુઆરીએ ગણતંત્ર મળ્યું, પ્રજાસત્તાક. તો આઝાદી માટે, સ્વતંત્રતા માટે બહારના શત્રુઓથી લડવું પડ્યું, પણ ગણતંત્ર માટે ઘરના શત્રુઓથી લડવું પડ્યું. થોડું કંઈક મગજમાં આવે છે? મેં આ બધું બહુ મગજમાં ફિક્સ આજે વિચાર કરીને આ બધો તર્ક અને ન્યાયો ભેગા કર્યા છે. આઝાદ કરવા માટે, સ્વતંત્રતા માટે અંગ્રેજો સાથે લડવું પડ્યું અને ગણતંત્ર માટે ભારતીયો સાથે જ લડવું પડ્યું. બહારના શત્રુ તાકાતવર હોય કે ઘરના શત્રુ તાકાતવર હોય? નહીં, એટલે ઓમ વધારે અઘરા કોણ? ઘરના અઘરા. ચીકણા હોય, બહુ ખતરનાક હોય, મુંહ મેં રામ બગલ મેં છુરી જેવા હોય. સમજાય છે? તો સ્વતંત્રતા દિવસ, આઝાદ દિવસ માટે 15મી ઓગસ્ટને દિવસે જે સ્વતંત્રતા મળી એ તો પારકાની લડાઈ સાથે, પારકા સાથે લડાઈ કરવી પડી. 26મી જાન્યુઆરીએ આજનો જે સંવિધાન લખાણો, સંવિધાન પાસ થયો અને ભારતીય પ્રજાને સુપુર્દ કરવામાં આવ્યો, એ ઘરના સાથે લડાઈ કરીને પછી ગણતંત્ર મળ્યો. એટલે આ બધું ચિત્ર તમે વિચાર કરો. જેમ લૌકિક વ્યવહાર, એ સંવિધાન આવ્યું ને, સંવિધાન જે આવ્યું, બે શિક્ષા, સામાજિક વ્યવસ્થા, જાતિ ભેદ નહીં, ફલાણું નહીં, ઢીકણું નહીં. અહીંયા જીનવાણી એમ કહે છે ગુણભેદ ન કર. સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા અમારા એમ નહીં બોલ. તું સમયસારની ત્રીજી ગાથામાં બોલ. શું કે ત્રણેય કાળમાં સર્વત્ર સુંદરો લોએ સર્વત્ર સુંદર, સારે જહાં સે અચ્છા. સર્વત્ર સુંદર એટલે સારે જહાં સે અચ્છા મારો ભગવાન આત્મા. કોમ્બિનેશન સમજાય છે? હા. તો આ સંવિધાન કે आत्महित का विधान लिखना ही संविधान है. आज આપણને કર્મ દહન વિધાન ગમે, શાંતિ વિધાન ગમે. અરે તું શાંતિની મૂર્તિ છે, તું નિષ્કર્મ સ્વભાવ છે, કર્મો તને આડ્યા જ ક્યાં છે? અબદ્ધ સ્પષ્ટ અનન્ય વિશેષ. હા, 24 તીર્થંકર વિધાન કરવું છે. એક ભાઈનો મને ફોન આવ્યો, મને 720 તીર્થંકર. મેં કીધું તું પોતે તીર્થંકર છે.
પણ ક્યાં લખ્યું છે? પરમાત્મા પ્રકાશમાં છે. પોતે દેવ, પોતે ગુરુ, પોતે જ તીર્થ. તરવાનો ઉપાય બહારમાં નથી, તારામાં છે. દ્રવ્ય એને કહેવાય જેને પોતાનું કાર્ય કરવા માટે કોઈની રાહ જોવી જ ન પડે. તો આત્મહિતનો વિધાન, વિધાન એટલે ઉપાય, એ સાચો સંવિધાન છે. અને સંવિધાનની કથા જો સાંભળવી હોય ને તો આજ સવારનો 109 નંબરનો પ્રવચન સાંભળો. અનંતતા, 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 સ્વભાવ અનહદ કેવો છે. आत्मानुशासन को अलिखित संविधान ही दर्शाता है. अनुशासन जुदी वस्तु છે, आत्मानुशासन जुदी वस्तु છે. તારે આત્માનુશાસન કરવું છે ને, અનુભવન કરવું છે ને, એમાં નથી. અનુશાસન કરવું છે ને, આત્માનુશાસન, તો એ લખેલું કામ નહીં આવે, એ અલિખિત છે, અનુભવ ગોચર છે. સવારની ભાષામાં એ ભાષા એ નહીં આવે. બોલો, છેલ્લી પર્યાય કઈ, છેલ્લો ગુણ કયો, એવું આવે? જે પદ દીઠું સર્વજ્ઞ જ્ઞાનમાં, એ કીધું કે નહીં આ સવારે? કહી શક્યા નહીં તે પણ શ્રી. તે પણ એટલે કોણ? આવા હિતોપદેશી 3 લોકને સમજાવે છે, જેમની પાસે વિશ્વની 3 લોકની સર્વોત્કૃષ્ટ વાણીનો યોગ છે, દિવ્ય ધ્વનિ. એ કહી ન શકે તો આપણી પીપુડી ક્યાં વાગે? ઇન્સ્ટાના ફોલોઅર્સના જમાનામાં, યુટ્યુબના સબસ્ક્રાઈબર્સના અને વ્યૂઝના જમાનામાં દુનિયાને બહિરાત્મપનાનું પોષણ થાય છે. મને આટલા ફોલો કરે છે, મારા આટલા સબસ્ક્રાઈબરો છે, મારા આટલા વ્યૂઝ છે. તું તને જાણ, લોકાલોક ઝલકતે જિસમેં એસા પ્રભુ કા કેવલ જ્ઞાન. ક્યાં દુનિયાદારીમાં તું પડેલું? હાથે કરીને બહેરાત્મપનું નોતર્યું. ધીરો થા. જ્ઞાનને અંતરમાં વાળ. બસો 94 નંબરના બોલમાં કેટલી સરસ વાત આવી આજે. પાડોશીને ત્યાં જાય આવે, લોટ એ લઈ આવે, શું કહેવાય, ઉછીનું ડબ્બો ભરીને લોટ લઈ આવે, હાંજે જે દળીને લઈ આવે તો વળી પાછું આપી આવે, ખાંડ લઈ આવે, 2 ચમચી ઘી લઈને આવે, તેલ ન હોય તો વાટકી તેલ લઈ આવે, વળી પાછું આપી આવે, કડછી લઈ આવે, બધી જ ઘર વખરી રાચ રચીલું બધું જ. પંખો કંઈ ઘરનું બગડેલું હોય તો બાજુમાંથી પંખો ઉપાડીને લઈ આવે, ટેબલ ફેન. પણ પાડોશી છે, શું કીધું? હા, એમની સાથે વ્યવહાર ખરો, પણ એમની સાથે તન્મય નહીં. એવી ગજબની વાત કરી હતી. દાખલો કેવો મસ્ત હતો એમાં. પાડોશી સાથે જેમ આપણે લોક વ્યવહારે સંબંધ રાખીએ, પણ ઘરના સભ્યો સાથેના સંબંધો જેવા તો પાડોશી સાથે હોય જ નહીં. એમ જ્ઞાનીને વિભાવ આવે, પૂજાના ભાવ આવે, અરે વિદેહ ક્ષેત્રના ભાવ આવે, પરમાગમ લખવાના ભાવ આવે, એ વિભાવ પાડોશી છે, એ ઘરના નથી. પાડોશીને મદદ કરશે યોગેશભાઈ તો કેટલા? 5,000, 50,000. પણ પોતાના દીકરાને માટે બર્થડેના દિવસે 5 લાખની ગાડી. પોઈન્ટ સમજાણો? પાડોશી તો પાડોશી જ છે ને, એની એક મર્યાદા છે.
વિભાવની મર્યાદા હોય, પાડોશીની મર્યાદા હોય. આપણે આપણી ઘરે 24 કલાક નહીં, 365 દિવસ આપણે બેઠા રહીએ, પોઢતા રહીએ. કોણ પૂછવાના છે? કે પોતાની ઘર જ પોતાનો વિશ્રામ માટે છે ને. પાડોશીને ત્યાં એટલા દિવસ રહીશું આપણે? ગમે તેવા સંબંધ હોય એના, 5 કલાક, 20 કલાક, 2 કલાક, 4 કલાક, 6 કલાક. તો વિભાવમાં રહેવાની હદ હોય, સ્વભાવમાં રહેવાની હદ ન હોય. મને આટલા વર્ષોમાં સેંકડો મુમુક્ષુઓ કીધું હોય, પંડિતજી આવો ને ઘરે આપણે 1 2 કલાક સત્સંગ કરીએ. હું જવાબ નહીં આપું, હા 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 પાડું, જઉં તો નહીં જ. મેં કીધું સત્સંગ કરવા માટે તારો ઘર નહીં, સત્સંગ કરવા માટે સ્વાધ્યાય ભવન છે. લાખોના રાજ રચીલામાં બેસીને તારે તત્વ ચર્ચા કરવી છે કે આ આચાર્ય મુનિ ભગવંતો અને ગુરુદેવશ્રી અને મા જીનવાણીના ચરણોમાં બેસીને તારે તત્વ ચર્ચા કરવી છે? જ્યાં વિષય ભોગોની દુર્ગંધ આવે એ ઘર, જ્યાં વૈરાગ્યના પરમાણુઓ વિચરતા હોય એનું નામ મંદિર. તો આત્માનું શાસન સમજો, આ બીજો બોલ, આત્માનું શાસન એ અલિખિત સંવિધાન, લખેલ નથી હોતો. એ શાસ્ત્રોમાં માર્ગ છે, માર્ગનો મર્મ તો જ્ઞાનીના હૃદયમાં છે. એટલે જ આજે ગુરુદેવસિંહ બોલ્યા હતા, એમને માની લઈએ નહીં હાલે, એના માટે ભાવ ભાષણ જોઈએ. દેશ મનાવે ગણતંત્ર અને સત્પાત્ર જીવ મનાવે ગુણતંત્ર. મારા આનંદ ગુણો તેરે વિકીર્ણ, સમજાય છે? ગુણ સારે પ્રભુ મુક્તા મોદક સે સઘન હુએ, સિદ્ધ ભગવાનની પૂજામાં. વિકીર્ણ એટલે વેર વિખેર થયેલા હતા ને બધા રાજપાટ, બધા રાજઘરાણાઓ એ બધા ભેગા થયા, ગણતંત્ર મળ્યો. એમ અહીંયા વિકીર્ણ વેર વિખેર થયેલા બધા જે ગુણો બધા એકત્રિત થયા. હે સિદ્ધ ભગવાન, સાચા ગણતંત્ર તો તમારી પરિણતિમાં છે. સિદ્ધ ભગવંતો સાચા ગણતંત્રને ઉજવે છે. તેરે વિકીર્ણ ગુણ સારે પ્રભુ મુક્તા મોદક સે સઘન હુએ. સઘન, પોચા નહીં, સઘન. આંગળી ઘાલો તો આંગળી તૂટી જાય. અતએવ રસા સ્વાદન કરતે રે ઘનીભૂત અનુભૂતિ લીએ. એ આત્માનું શાસનનો સંવિધાન લખ્યું એમણે, લેખન ન કર્યું, અંદરમાં અનુભવ્યું. जिन शासन में नियम बनाए नहीं बताए जाते हैं. નિયમો બનાવવામાં આવે કે નિયમો બતાવવામાં આવે? બોલો. તમે એક સ્લોગન સાંભળ્યું છે કે રેકોર્ડ્સ, વર્લ્ડ રેકોર્ડ્સ ક્રિએટેડ ટુ બ્રોકન ઓનલી. તોડવા માટે જ બનાવેલા હોય છે. તો એ 12 સેકન્ડમાં 100 મીટર દોડી ગયા. આવતા વર્ષે કોઈ 11 સેકન્ડમાં દોડશે. તો રેકોર્ડ બનેલા, વર્લ્ડ રેકોર્ડ. ઓલિમ્પિક્સમાં નથી થતું કે ચાઇનાએ 500 મેડલમાંથી 400 મેડલ મેળવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આવતા વર્ષે બીજો દેશ 401 લેશે.
નિયમ બનાવવામાં નહીં આવે, બતાવવામાં આવે. કેમ કે નિયમ વસ્તુ સ્વભાવમાં નિયમો પહેલેથી જ છે. શું કીધું? વસ્તુ સ્વભાવમાં તો નિયમો તો પહેલેથી જ છે. નિયમો બતાવવામાં આવે છે. વ્રત સંયમની પરંપરા અનાદિકાળથી છે કે નહીં? એ તો શાસ્ત્રોમાં એનો એક્સપ્લેનેશન આવે, સમજણ પૂરી પાડવામાં આવે. હમણાં મેં 2 દિવસ પહેલાં 3 દિવસ પહેલાં મેં એક પ્રશ્ન પૂછ્યું હતું. શાસ્ત્રોનો વ્યવહાર, સ્વાધ્યાયનો વ્યવહાર, પ્રવચનનો વ્યવહાર, લખવાનો વ્યવહાર, સાંભળવાનો વ્યવહાર મનુષ્ય ગતિ સિવાય બીજી કોઈ ગતિમાં હોય તો બતાવો. નરકમાં શાસ્ત્રો છે, સ્વાધ્યાય ભવનો હશે, પંડિતો હશે, જયપુર જેવી કોઈ સંસ્થા હશે, ત્યાં પણ કોઈ હુકુમચંદ ભારીલ સાહેબ હશે. કેમ? કરો, વિચાર કરો. લખવા વાંચવાનો વ્યવહાર, આ સાંભળવાનો વ્યવહાર મનુષ્ય ગતિમાં જ છે ને. પણ સમ્યક દ્રષ્ટિ તો સૌથી વધારે તિર્યંચ ગતિમાં છે. તો એનો અર્થ શું થયું? શાસ્ત્ર સાંભળવાથી સમ્યક દર્શન ન થાય, એનો અર્થ જ સીધો થયો. સાંભળનારા કેટલા સમ્યક દ્રષ્ટિ થયા છે બતાવો? અને તિર્યંચ ગતિમાં પારાવાર દુઃખો ભોગવનારા પશુઓ મગરમચ્છ. હમણાં 2 દિવસ પહેલાં ગુરુદેવશ્રી મગરમચ્છનો દાખલો આપ્યો હતો. હા, મનુષ્ય ગતિમાં હતા ત્યારે અમે કદર ન કરી, અરે રે હવે મારે મારું આત્મકલ્યાણ કરવું છે એમ કરીને મગરમચ્છને જાતિ સ્મરણ થઈ જાય અને એને સમ્યક દર્શન થઈ જાય. તો એ મનુષ્ય ગતિમાં સમોશરણમાં ન કરી શક્યો, એ ત્યાં પશુની યોનિમાં જઈને કરે છે. 3 દિવસ પહેલાં જ દાખલો આપ્યો હતો. યાદ આવ્યું ધનજીભાઈ, દામજીભાઈ? કેટલી માર્મિક વાત હતી. હા, ઓલો મરે જાય છે તોય સ્મરણના બળે સમ્યક દર્શન લઈ લે છે. અને અહીંયા જીવવાના અવસરો છે તો મરવામાંથી નવરો નથી થતો. શું કીધું આ ભાઈ રજુભાઈ? હા, અહીંયા પળે પળે મરે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ અહીંયા કર્યા રાખે. અને ઓલો જીવ બિચારો મરવાની આરે હોય તોય જીવવાની જીજીવિષા છે. અને અહીંયા જીવવાના અવસરો છે, મરવામાંથી ફુરસત નથી આની પાસે. બોલો, કમાવવાના ધંધા કે ગુમાવવાના ધંધા? ધર્મોભિવર્ધનીય. પંડિત સાહેબનું બહુ સરસ એક પ્રવચન છે, એમાં એ વાત કરી, પૈસા કમાઓ નહીં, ધર્મ કમાઓ. કેમ કે ધર્મ કમાવશો તો પુણ્ય તો આપોઆપ મળશે, ધર્મ પૈસા તો આવશે. એમાં તો એવું બોલ્યા છે, ધર્મ કમાવતા શીખો અને પૈસા ગુમાવતા શીખો. શું શું ગુમાવતા? એટલે વાપરતા શીખો, દાનમાં આપતા શીખો, છોડતા શીખો. શું યોગેશભાઈ સમજાય છે તમને? હા. અને આપણે આખી દુનિયા અર્થ પુરુષાર્થ પાછળ અનર્થનું સર્જન કરીએ છીએ. તો સ્વતંત્રતા મેળવીએ છીએ કે પરતંત્રતા નોતરીએ છીએ? કરો વિચાર. જો એક ઝવેરચંદ મેઘાણીની એક પંક્તિ સાંભળો તમે. ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા. એ તો થવાનો જ છે, એ કહેવાની વાત નથી. ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગીને તું બુદ્ધ થા. નાગો થાય એમ કહે છે આમાં. નાગો તો છો જ. શું કીધું? ગુરુદેવશ્રીને ઘણા મુમુક્ષુ એમ કહેતા, સાહેબ આ તો નાગા થઈએ તો સમજાય. નાગો જ છે. બાવો થઈએ તો સમજાય. તું બાવો જ છે. હા, મેં 2 દિવસ પહેલાં એક વિડીયો જોયો, ભાવેશભાઈ, વધીને 1 મિનિટની જ વિડીયો છે. કોઈક ઉંમરવાળા વ્યક્તિએ બનાવી છે. જો હમણાં હાથ વગે હશે તો દેખાડીશ તમે. બહુ જોરદાર છે. મને પહેલી નજરે એમ થયું કે આમાં શું હશે, પણ પછી યાર મજા આવી. પછી મેં 2-3 વખત જોઈ નાખી. કે એક વડીલ છે, લગભગ 70-75 વર્ષના છે. એ આમ સેલ્ફી આમ લે છે અને
એ સેલ્ફી પાછળ આખો રસ્તો પણ દેખાય છે. આ રસ્તામાંથી એક એક વાહનો બધા જાય છે અને એક એક વાહનોથી આગળ એ ટપી ટપીને બધા, જો આ 6 લાખની ગાડી, આ 8 લાખની ગાડી, આ સ્કોર્પિયો છે 15 લાખની ગાડી, આ 4 બંગડીવાળી ગાડી છે 50 લાખની ગાડી, એમ 4-5 ગાડીઓ બતાવી કે આ મોંઘી, આના કરતાં આ મોંઘી, આના કરતાં આ મોંઘી, આના કરતાં આ મોંઘી. અને આગળ ગયા બાદ કહે છે આ ગાડી જે છે ને સફેદ, સાવ સસ્તી, મફતમાં, એ એમ્બ્યુલન્સ હતી. અને શવયાત્રાવાળી હતી. અને એમાં જે શેઠિયો એ પોડતો ને એ જે શેઠિયો એમાં મરેલો છે ને એ સ્મશાન ઘાટે જાય છે, હવે બાળી નાખશે, બરાબર, બાળી નાખશે. અને ઓલી સસ્તી ગાડી એના માટે કામ નહીં આવે. એના પાછળ જે લાઈનમાં લાગી છે ને બધી 10 લાખની, 15 લાખની, 20 લાખની, એ બધી પાછા વળીને પોતપોતાના ગેરેજમાં જઈને ઊભી રહેશે. કેટલી ગાડીઓ કામ આવી? હકીકત છે. આ તો આપણે જોઈએ, કોરોનાના કાળમાં તો નજરે નજર આપણે બધું નિહાળ્યું છે. તોય આપણી શાન, યોગેશભાઈ ખબરદાર, રોટલા મળશે પુણ્ય પ્રમાણે મળશે, ખાવાના ભાવ પાપ. શું કીધું? ખિસ્સામાં જે 500 રૂપિયાની નોટ આવશે ને પુણ્યના ઉદય આવશે, પણ એને જોઈ જોઈને આપણે જે જગારા મારીએ છીએ ને એ મહાપાપ છે. મારા પૈસા, હું પૈસાવાળો. એટલે જ આ ઝવેરચંદ મેઘાણી કહે છે કે કાં પછી સર્વસ્વ ત્યાગીને તું બુદ્ધ થા. અને ત્રીજી વાત જો, સ્નાન હો ઘરમાં કે પછી ગંગા તટે. એ તો ઠીક છે, ગંગા બંગા આપણેમાં તો લોકમૂળતામાં છે. એ તો પ્રથમ સાવકાચારમાં ગંગા સ્નાન તો લોકમૂળતામાં. સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, છે શરત એક જ, તું ભીતરથી શુદ્ધ થા. તું ભાવલિંગી બન, એમ એનો ભાવ છે. ભીતરથી શુદ્ધ થા. અહીંયા આપણે નહાયા ધોયા, લુગડા પહેર્યા, એશિયન પેન્ટ્સ થોબડા ઉપર છોડ્યા, હું રૂપાળો, મારી નાક અણીદાર, પોપટની ચાંચ જેવી, મારી હોંઠો ગુલાબની પંખુડી જેવા, ગાલ મારા ગુલાબ જેવા, આંખો મારી હરણ જેવી, દુનિયાભરના બધા અંગના અહમમાં રાચે જાય અને નાચે જાય. जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन गुल जाता. તો ખ્યાલમાં આવ્યું શું 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 કહેવા માગીએ છીએ આપણે? હા, કે ભાઈ આત્માનુશાસનનો સંવિધાન એ અનુભવનો વિષય છે, વચનનો, વાણી પ્રલાપનો વિષય નથી. આચાર્ય મુનિ ભગવાન તો અમૃતચંદ્રાચાર્ય પ્રવચન સારમાં એક જગ્યાએ લખ્યું, પ્રલાપેન અલમ. હવે અમે બહુ બકવાસ કરવાથી થોભીએ છીએ, હવે બકવાસ બંધ કરીએ છીએ એમ. અતિ વિસ્તરેન અલમ. એમ અહીંયા કહે છે કે તારે ખરેખર આત્માનુશાસન, અનુશાસન, આત્માનુશાસનનો સંવિધાન, ગણતંત્ર, ગુણતંત્ર, એ રાજ્ય તારે સ્થાપવું હોય તો તારે આગળ વધવું પડે. તો નિયમ બતાવવામાં આવે છે, બનાવવામાં નથી આવતા. ગુરુદેવસિંહ કહે છે ને, આ તો તીર્થંકર ભગવાન બાદશાહ છે, સર્વજ્ઞ ભગવાન. હા, ગણધર તો એમના દીવાન છે, મુનિઓ તો એમના કેડાયતો છે. हमारे यहाँ संविधान को न मानने का फल निगोद है. बोलो, भारत देश में शू संविधान न मानो तो वधी वधीने काळा पानीनी सजा. अंदमान निकोबाરમાં જો એમાં નિકોબારમાં નહીં આવે, અહીંયા નિગોદમાં નહીં આવે. બોલો, ભારતીય સંવિધાન નહીં માનો તો અંદમાન નિકોબારમાં જા તો કાળા પાણીની સજા. અહીંયા જૈન દર્શનનો જે વિધાન સંવિધાન છે એનો નહીં માનો તો નિગોદ છે. ખબર ગુરુદેવનું વાક્ય યાદ આવે છે રામજીભાઈ? હા પાડ તો હાલ જ થશે, ના પાડીશ તો નિગોદ, નરક ઉભા જ છે. બિલકુલ એ જ વાત છે આ. તો
તો સંવિધાન નહીં માનવાનો ફળ નિગોત. જૈન સંવિધાન, સર્વજ્ઞનું જે શાસન છે, બહુ માર્મિક વાત છે. અણુ અણુની સ્વતંત્રતા એ અમારો સંવિધાન બતાવે છે. અંગ્રેજો માનતા કે અમે રાજ કરીએ છીએ, અને આપણે ભારતીયો માનતા કે તેઓ અમારા ઉપર રાજ કરે છે. એ એમના મોહમાં રાચે છે, આપણે આપણા રાગમાં નાચીએ છીએ. કોણ કોના ઉપર હાવી થાય, કોણ કોને લીધે નભે. કાલના પ્રવચનમાં ઓલા 600 બોટ વાળો દાખલો આવ્યો, એમાં બોલ્યા ગુરુદેવશ્રી, કોકે કીધું એમણે કે ભાઈ તમારે તો 600 બોટ છે, તો કામ તમે કુચ્ચે મરો. ના એને અમે અમારા હાટું થોડુંક કરીએ છીએ, એ તો ઓલા લોકોનો નિભાવ માટે, ગરીબ લોકોના પેટીયું રળે એના માટે. પણ તું તારો મનુષ્ય ભાવ શા માટે બગાડે છે? તો અણુ અણુની સ્વતંત્રતા, દ્રવ્યની સ્વતંત્રતા, ગુણોની સ્વતંત્રતા, વસ્તુ સ્વાતંત્ર્ય સાચો સંવિધાન છે. જૈન સંવિધાનનો શ્રેષ્ઠતમ પ્રદેય સ્વાનુભૂતિ છે. જૈન સંવિધાન જે છે, જેના આજ્ઞા, હા, રત્નગણ સાવકાચારમાં એક શબ્દ છે, કા પથ ઘટ્ટનમ. ઘટ્ટનમ એટલે નાશ કરનાર, કા પથ એટલે મિથ્યા માર્ગનો નાશ કરનાર છે. આપતોપજ્ઞમ અનુલંગ્યમ અદ્રષ્ટેષ્ટ વિરોધકમ, એમાં આવે છે કા પથ ઘટ્ટનમ. કા એટલે મિથ્યા, મિથ્યા માર્ગનો સર્વનાશ કરનારો છે. કેવું ગજબનું છે संविधान. जैन संविधान का मूल प्रदेश स्वानुभूति है. આગળના એક સૂત્ર સાંભળો. जैन संविधान में प्रत्येक जीव को भगवान बनने का अधिकार उपलब्ध बताया गया है. बोलो, ભારતનો દરેક નાગરિક સ્વતંત્ર છે કે નહીં? તું ભારતની વાત કરે છે, અહીંયા એમ કહે છે ત્રણેય લોકનો દરેક જીવ, દરેક પ્રાણી, અરે દરેક દ્રવ્ય, જીવ અજીવ જળ બધા, ધર્મ દ્રવ્યનું કામ અધર્મ કરે, અધર્મ દ્રવ્યનું કામ ધર્મ દ્રવ્ય કરે, અવગાહના આપવાનું કામ આકાશ કરે, અવગાહના આપવાનું કામ બીજા દ્રવ્યો કરે. જેનો તેનો કામ. દ્રવ્યત્વ ગુણ દરેકમાં છે, વસ્તુત્વ ગુણ દરેકમાં છે, અર્થક્રિયાકારીત્વપણે દરેકને પરિણમવાનું છે. દરેક જીવને ભગવાન બનવાનો અધિકાર, એ આ સાચો જૈન સંવિધાનનો ગણતંત્ર છે. જૈન સંવિધાનમાં દરેક પર્યાય ક્રમબદ્ધ જ હોય. કોઈ પર્યાયને ન કરે, કોઈ પર્યાયને કોઈ ગુણ ન કરે, કોઈ પર્યાયને કોઈ દ્રવ્ય ન કરે. અરે કોઈ દ્રવ્ય તો ન જ કરે, પણ પોતાનો દ્રવ્યને પોતાના ગુણો પણ એક સમયની પર્યાયને નહીં કરે. કેમ કે પર્યાય પર્યાય પર્યાયે પર્યાયે પરમેશ્વર છે. 4 વખત બોલ્યો હું શબ્દ પર્યાય શબ્દ. પર્યાય પર્યાય એટલે દરેક પર્યાય, પર્યાયે પર્યાયે પોતપોતાનામાં પરમેશ્વર છે. આપણે જ મફતમાં બેગાની કી શાદી મેં અબ્દુલ્લા દીવાના થઈને અહમપનું આપણે પોષીએ છીએ, એટલે આપણા હાથમાંથી અરહમપનું સરી જાય છે. स्वकाले त्रिकाल. चलो एक बोल बहुत सरस है. जैन संविधान में दूसरों को दोष देने को अनीति कहा है. वस्तु स्वभाव नहीं जુઓ એટલે આવું આ એક અદ્ભુત જૈન સંવિધાન કહો, ગણતંત્રનો આધ્યાત્મિક ભાવ, ગૂઢ ભાવ કહો. नरभव मिला है मैं अपूर्व कार्य करूँगा, पाया जिन शासन अब भव का अभाव करूँगा.
है मेरा निश्चय है सम्यक निश्चय। जो આ પ્રણ લેવાનું છે, હે મેરા નિશ્ચય હે સમ્યક નિશ્ચય. આપણે તો કીધા ઓલા પ્રણ લે, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એમાં કહે છે કે હે મેરા નિશ્ચય હે સમ્યક નિશ્ચય. मिथ्यात्ववश अनादिकाल से ही रुल रहा, गति गति में खाते ठोकरे में अब तो थक गया. जिन दर्शन से निज दर्शन करके मोह तजूंगा. जो जिन दर्शन से निज दर्शन करके मोह तजूंगा, पाया जिन शासन अब भव का अभाव करूंगा. આ છે પરતંત્રતાને નાશ કરવાનો અને સ્વતંત્રતાના શ્વાસ ભરવાનો. વસ્તુ સ્વરૂપને સમજીએ. ઉપાદાન, નિમિત્ત, નિશ્ચય, વ્યવહાર, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કાંઈ કરે નહીં. આત્મા અકારક, અવેદક, માત્ર જ્ઞાયક. અનાદિનિધન વસ્તુઓ પોતપોતાની મર્યાદા સહિત પરિણમે છે. કોઈ કોઈને આધીન નથી. કોઈ ના પરિણમાવાથી કોઈ પરિણમતું નથી. આવો વસ્તુ સ્વાતંત્ર્યના શ્વાસ ભરવા, એનું નામ સ્વતંત્રતા દિવસ છે, એનું નામ ગણતંત્ર દિવસ છે, એનું નામ આપણા હાથમાં જૈન સંવિધાન આવ્યું એમ કહેવામાં આવે છે. તો આજના દિવસની એક આધ્યાત્મિક ચેતના, પ્રેરણા આ છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो